મહારાષ્ટ્રમાં થોડી વારમાં અજીત પવારના અંતિમ સંસ્કાર કરાશે. પૈતૃક નિવાસ કાઠેવાડી ફાર્મથી અંતિમ યાત્રા નીકળી વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં અજીત દાદાની અંતિમ વિધિ થશે. રાજકીય સન્માન સાથે અજીત દાદાની અંતિમ વિધિ થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બારામતી પહોંચ્યા છે. ભાજપ અધ્યક્ષ નીતિન નબીન ફડણવીસ પણ પહોંચ્યા છે બારામતી. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ પહોંચ્યા છે. અંતિમ યાત્રા નીકળી રહી છે. રાજકીય સન્માન સાથે અજીત દાદાની અંતિમ યાત્રા થોડીક જ વારમાં અંતિમ વિધિ થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પહોંચ્યા છે. વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં અજીત દાદાની અંતિમ વિધિ કરાશે. રાજકીય સન્માન સાથે અંતિમ વિધિ કરવામાં આવશે. ત્યારે ગઈકાલે વિમાન દુર્ઘટનામાં અજીત પવાર કે જે મોતને ભેટ્યા તેમનું નિધન થયું અને મહારાષ્ટ્રમાં આ ખૂબ મોટી ખોટ છે. મહારાષ્ટ્રના લોકો અત્યારે ભાવવિભોર છે. મહારાષ્ટ્રમાં અત્યારે શોકનો માહોલ છે. 3 દિવસ રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આજે અંતિમ યાત્રા નીકળી રહી છે અને આપ જુઓ હજારો લાખો લોકો જોડાયા છે આ અંતિમ યાત્રામાં. અંતિમ યાત્રા નીકળી છે ત્યારે દૂર દૂરથી ખાસ કરી મહારાષ્ટ્રના જે પણ લોકો છે તે પહોંચ્યા છે અંતિમ યાત્રામાં સહભાગી થવા માટે અને પરિવારને શ્રદ્ધાંજલિ જે પરિવારના દુઃખમાં સહભાગી થવા માટે તમામ જે લોકો પહોંચ્યા છે. ભજન કીર્તન થઈ રહ્યા છે. ગઈકાલે જે દુર્ઘટના સર્જાઈ વિમાન દુર્ઘટનામાં 5 લોકોના મોત નીપજ્યા અને તેમાં ડેપ્યુટી સીએમ સવાર હતા. બારામતી તેઓ જઈ રહ્યા હતા. બારામતી પોતાનો મત વિસ્તાર છે અને ખૂબ મોટું નામ છે બારામતીમાં અને એ જ બારામતીમાં વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે અજીત પવારનું. ખૂબ મોટું નામ છે અને લોકપ્રિય નેતા પણ રહ્યા છે. અજીત પવારના અંતિમ સંસ્કાર થોડીક જ વારમાં કરાશે. બારામતીમાં જ થશે અંતિમ સંસ્કાર. ત્યારે હાલ અંતિમ યાત્રા નીકળી રહી છે. આપ જુઓ કે પરિવારમાં અત્યારે ગમગીનીનો માહોલ છે. પરિવાર અત્યારે ચોધાર આંસુએ રડી રહ્યો છે. સુપ્રિયા સુલે પણ પરિવારને સંભાળી રહ્યા છે અને જે દ્રશ્યો સામે આવી રહ્યા છે મહારાષ્ટ્રના બારામતીથી કે જ્યાં પરિવારમાં દુઃખનો માહોલ છે અને તમામ લોકો એક જ નારો લગાવી રહ્યા છે દાદાનું. કારણ કે દાદા તમામ લોકો કહેતા હતા લોકપ્રિય નેતા, કદાવર નેતા અને હંમેશા 30 થી 40 વર્ષથી રાજનીતિમાં સક્રિય રહ્યા છે તેઓ અને 5 વર્ષ તેઓ ડેપ્યુટી સીએમ પણ રહી ચૂક્યા છે. 6 વર્ષ આ 6ઠું વર્ષ હતું ડેપ્યુટી સીએમ તરીકેનું અને હાલ તેઓનું નિધન થયું છે જેથી તમામ જે જનતા છે તેમાં દુઃખની લાગણી છે. લોકો આઘાતમાં સરી પડ્યા છે આ સમાચાર સાંભળતા જ. ગઈકાલે જે દુર્ઘટના થઈ ત્યારબાદ સમાચાર એવા હતા કે જે પણ વિમાનમાં સવાર હતા તેઓની હાલત ગંભીર છે પણ ત્યારબાદ સમાચાર આવ્યા કે હવે અજીત પવાર નથી રહ્યા. તેમની સાથે બીજા 5 પણ અન્ય સવાર હતા. 2 કો પાયલટ અને 1 અટેન્ડન્ટ અને સાથે તેઓના પણ મોત નીપજ્યા છે. તે લોકોના પરિવારમાં પણ અત્યારે દુઃખનો માહોલ છે. ત્યારે પોલીસ કાફલો પણ હાલ છે અને રાજકીય સન્માન સાથે આ અંતિમ યાત્રા નીકળી રહી છે. થોડીક જ વારમાં અંતિમ સંસ્કાર પણ થશે. ત્યારે બીજા દ્રશ્યો આપ જુઓ કે દૂર દૂરથી ખાસ જે તેમના ચાહકો છે તે પહોંચ્યા છે એક અંતિમ ઝલક જોવા માટે અને દુઃખમાં સહભાગી થવા માટે તમામ જે લોકો પહોંચ્યા છે. એનસીપી કાર્યકરો પણ મોટી સંખ્યામાં પહોંચ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આવી પહોંચ્યા છે બારામતી ખાતે. ત્યારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અંતિમ વિધિ થશે થોડીક જ વારમાં. હાલ અંતિમ યાત્રા નીકળી રહી છે.